ખેડૂતભાઈ સામેથી મળ્યા અજમલ રાજા અવળા સુગલ થાય રે છગન બોલ ભાઈ મગન આજ આપણે વાવણી કરવા નથી જવું કેમ નથી જાવ હમણાં તો ભલામણા ગીત ગાતો હતો ને ગીત તો ગાતો હતો પણ રંગમાં ભંગ પડ્યો એવો તો કેવો રંગમાં ભંગ પડ્યો દેખાતું નથી સામે કોણ મળ્યું કોણ મળ્યું અજમલ રાજા મળ્યા એમાં શું થઈ તો ગયું તું જા હાલો તો આ હેલો પેલા વાત તો સાંભળતો જા હા પણ બોલ ને કેતો ને એવું કોઈ મારા પેલા તું ગામમાં ઢંઢેરો પીટી આવે કાનમાં કહો હા અજમલ રાજા પેટના વાંઝા છે હા એ મને યાદ કેમ ન આવ્યું તારા મગજ નથી પાછો ફરી જા અરે પ્રધાનજી આ ખેડૂત ભાઈઓ આપણને જેને આવું શા માટે ફરી ગયા જાવ જઈને તપાસ કરો જેવી તમારી આજ્ઞા અરે ખેડૂતભાઈઓ તમે મારા મહારાજાની જોડે શા માટે ફરી ગયા અમે બપોરિયા ભાત ઘરે ભૂલી ગયા છીએ તે લેવા જઈએ છીએ બપોરિયા ભાત પણ તમારી પાસે જ છે જૂઠું શા માટે બોલો છો અમે બીને બિયારણ ઘરે ભૂલી ગયા છીએ તે લેવા જઈએ છીએ બેને બેન તમારી પાસે જ છે જૂઠું શા માટે બોલો છો અરે ખેડૂતભાઈઓ જેવું તે સાથે સાચું કહી દો અરે પ્રધાનજી તો સાંભળો તમારા મહારાજા પેટના વાંજ્યા છે અમે તેમના સુકન લઈને વાવણી કરવા જઈએ તો અમારો પાક નિષ્ફળ જાય અરે મહારાજા ખેડૂતભાઈઓ કહે છે કે તમારા મહારાજા પેટના વાંજ્યા છે જો મેં તેમના સુકન લઈને વાવણી કરવા જઈએ તો પાક નિષ્ફળ જાય તો ચાલો પ્રધાનજી આપણે તેમને જેને મનાવીએ જેવી તમારી આજ્ઞા હે આજે લાસાને લક્ષ્મી રે બંને મારી દીકરી રે હે સગુણા છે હૈયા કેરો મારો હાર લાસાને લક્ષ્મી રે બંને મારી દીકરી રે અરે ખેડૂત ભાઈઓ અમારી ત્રણ દીકરીઓ હોવા છતાં અમે વાંઝા શા માટે કહેવાય દીકરીયું તો પંખીનો માળો પવને આવે ને ઉડી જાય રે અરે મહારાજા દીકરીઓ તો પંખીનો માળો કહેવાય આજે પરણાવશો ને કાલે સાસરીએ જતી રહેશે જો બાળો બબલો લૂલો લંગડો દીકરો હોય તો રાતના રખોપા કરે નહીતર કાલે સવારે ઉઠીને રાતને મણમણના તાળા દેવા પડે અરે ખેડૂત ભાઈઓ તો તમારું કેવું પણ સત્ય છે તો આજે તમારા અવળા સુકન થયા છે તો કાલે સવારે સારા સુકન લઈ તમે વાવણી કરવા જજો અરે પ્રધાનજી ખેડૂત ભાઈને રાત તમને ઇનામ જેવી અપાવું તમારી આજ્ઞા સુકન લેવા હાલ્યા ખેડૂત ભાઈ સુકન લેવા હાલ્યા રે અમીર મારી રે પોકરણ શેરના ગાયું ચારીને પેટ ભરીએ રબારી રે પોકરણ શેરના જય હો પાંચોડિયા પરિવાર જય હો બેટા બકરા ચાર તારે રેતી નારણમાં ગાયું ચારીને પેટ ભરીએ રબારી રે પોકરણ શેરના ગગુડે કઈ દેખાતો નથી એક કલાકે ગગુડે કઈ જોયો હા ક્યાં જોયો સતુરભાઈ એને બહુ ખવડાવ્યું મારા દીકરાને એને ના પાડતો તો રહેવા દે તું ખામા ખામા મન કે તારા બાપાનું છે હું તો ખાવાનો મેં કીધું એ વાર મારા બાપાનું કાંઈ નથી જતું પણ તું હુઈ જાય હુઈ ગયો ગઈચરો કોણ જાય તમારો બાપો જાય મારા બાપા હું કામ જાય તો બોલાવો એને બોલાવો હાલો હે આજી રતન કાકા બોલાવી ગગડીઓ આવા. હે આવજે
બર્થડે પાર્ટીમાં. ક્યાં ગયો તો બર્થડે પાર્ટીમાં. કોની તારે શું કામ છે? તો કોની એમ તો કહેવાય ને. એ તને નો કહેવાનું હોય. ગઈ ચારો ગયો તો ગયો તો ને ક્યાં ગયો તો વાડીએ, બીજે ક્યાં જાઉં? હે એવું ગયું નિરણ નાખ્યું તું નાખ્યું તું ને. ક્યાં નાખ્યું તું પૂછડે બબે પૂડા બાંધી દીધા હતા. એ પૂછડે બબે પૂરા નો બધે કોઈ દિવસ હા તો ખબર છે, પૂછે શું કરવાનું? ગાયને પાણી પાયું તું પાયું તું ને. ક્યાં પાયું તું? અડધી ડોકે ટબુડી બાંધી દીધી, અડધીને ડાયરા કુવામાં જ ઉતારી એ દીધી. કુવામ નો દેતા માસી મરી તો જાય મરી જાય તો મારા બાપ નું શું જાય? તો બોલાવ પડશે તારા બાપને. બોલાય તારા બાપને. ઈ મારો બાપો નો થાય, મારો બાપ તો ઉપર બેઠો બેઠો બધું જોતો હશે. હું થાય ને ઈ તો મારો ભાઈ થાય. મન તો નથી દેખાતો. મને એકને જ દેખાય. બોલાય તારા ભાઈને, કઈ બીતો નથી તારા આ તો ભાઈ. બોલાવો. હે આજી રતનો બોલાવી રૂપા ભાઈ આવજો રે. હે આવજો વાળીને વડલે નાના ભાઈ બોલાવી મોટા ભાઈ આવજો રે. વિયાજી રતનો બોલાવી રૂપભાઈ આવ્યા રે. વિયા વિયા વાળીને વડલે નાના ભાઈ બોલાવી મોટા ભાઈ આવ્યા રે. અત્યારે ખરા બપોરે મારા શું કામ પડ્યા? આપણો ગગડીયો ગાય ચરવા નથી જાતો. ગગુડિયા ગાય ચરવા ગયો તો. હા બાપા હું ગયો તો. ગગડિયા તું ગાય ચરવા ગયો તો? નથી જાઉં જા. ગગુડિયા ગાય ચરવા ગયો તો. બાપા હું નો જાવ એવું તમને લાગે છે? ના એવું તો નથી લાગતું. તો પછી ગગડિયા તું ગાય ચરવા ગયો તો? આમ તો કઈ કઈ થાકી ગયો, નથી જાઉં જા. ગગુડિયા હું સાંભળી ગયો છું, તાર વાંધો શું છે? મને વાંધો છે ને, આપણા કુળનું નાક રાખવાટું એ તમને ન કહેવાય, મારે મારા રતન કાકાને જ કહેવાય. તે આપણા કુળનું નાક કઈ ક્યાં રાખ્યું છે કે તારા રતન કાકા? પહેલા તમે ઓલી કુંડી આડા હંતાઈ જાઓ. આલે તારી લાકડી ને આલે તારી પાઘડી, ગાવલડી ચારવા ને જાવ રતન કાકા. ગામના છોકરા મેણલા રે બોલે, રૂપલાનો છોકરો વાંડો રે. પણ મેં તારું હું ટીલું ઉતરી ગયું. માથેથી પગ લગીનું. અરે રૂપાભાઈ, હા આપણો ગગડી એમ કે છે મારે ઓના તેડી આવ તો ગાય ચરવા જા, નકર નો જાવ. અત્યારે કમુરતા બેસે છે, પછી આપણે આણા તેડી આવશું. કમરતા બેસે કે બમુરતા પણ મારી વહુ નાણા તેડવા જવા જ પડશે. આપણે દિવાળે આણા તેડી આવશું. તો દિવાળી લગી ગા ચારવાન ખમી જાઉં, હું તો આ હાઈલો ગે. પોતો રે વાત સાંભળતો જા. બોલાવ તારી માને. બોલાવું તમારી માને. મારી માં ન થાય, મારે દીવડા ઈ થાય. બોલાવ તારી માને. તો બોલાવું તમારા એવડા ઈને. હે આજે ગગુડિયો બોલાવે નવા મમ્મી આવજો રે. હે આવજો વાડીને વાંડલે, ગગુડિયો બોલાવે નવા મમ્મી આવજો રે.
એ બટા શું થયું તને આ બધા જો ને હક કરીને જીવવા નથી દેતા, લાકડી લઈને મારવા દોડે છે. એ મારતા નહીં, તમારો હાથ ખોટનો દીકરો છે, આ વારો પડી જાય બધાયનો. તો હાટકોટનો દીકરો છે ને ગાય ચરવા નથી જાતો. એવું છે હા બટા, હાલ હવે જમી લે. જમવા હું લાવી બતાવી તો ખરી. શાક અને રોટલા, બીજું હું. તને ખબર તો છે મને શાક ને રોટલા નથી ભાવતા, મને પાવભાજી, પાણીપુરી, મંચુરિયમ, દાબેલી, ઈડલી, વડાપાઉં, ઢોસા એવું જ ભાવે. તારો બાપ પૈસા કમાઈને લાવે ત્યારે ખવડાવું ને. મારા બાપાને બીજો ધંધો જ છે, ઘરમાં બેઠા બેઠા ખાવું, કમાવા જતા હોય તો. તો વાંધો હું છે. વાંધો ઈ છે કે આપણો ગગુડી એમ કે છે કે મારો નાના તેડ્યા હોય તો ગાય ચરવા જાય ને. સાચું છે ને, હવે તો હું ગૌઠી થઈ ગઈ, મારા વાળાય થોડા થઈ ગયા, હવે તો તેડી આવો. એમ નહીં, આજે મારે 32 પૂરું થયું ને કાલ સવારમાં 33 બેસે. મેં એમ ન કીધું મારે હું નાના તેડ્યા હોય એમ. ઈ તો તું તારા લખાય વાંધો છો, લીન પહેણે દે. આલે બધા આવજો કાલ લીનમાં જમવા. લાપસીના અંદર કમળા ચાણા તેડીને આવીએ છીએ. મમ્મી હળદર ઓછી નાખજે. બટા એમાં હળદર ન હોય, હું તને ગોળ અને ઘીની લાપસી બનાવી દઉં. સારું કાંઈ નહીં બનાવીજો. એ ઉભા રહ્યો, ક્યાં જાવ છો? તારે હું નાના તેડવા. મારે આવું. તાન્ય ન હોવાય. કેમ? ગામના છોકરા કાકરા મારે, હું એને ધૂળના ટેફા મારે, ગામના છોકરા ડમરી ઉડાડે, હું એને ધૂળ ઉડાડે. તારે ન્યા ન હોવાય. વેલા આવજો ને કા લાકડી હગી ઈ નહીં પેલા થાય. તને પડી ડેલી ઊભો વાટ જોઉં છું. આણલા તેડવા હલિયાર બાર ભાઈ, આણલા તેડવા હાલ્યા રે. સામેથી માળિયા જમલ રાજા, અવળા સુકન થાયા રે. હાલ અરે પ્રધાનજી, આ રબારી ભાઈઓ આપણે જેને આવું શા માટે ફરી ગયા? જાઓ જેની તપાસ જેવી કરો. તમારી આજ્ઞા. અરે રબારી ભાઈઓ, તમે મારા મહારાજાને જોઈને શા માટે ફરી ગયા? ઝાંઝરીનો છોટો ઘેર ભૂલ્યા વીરા પર થાને, ઝાંઝરીનો છોટો ઘેર ભૂલ્યા રે. ગાજરીનો દૂધ તમારી પાસે, રબારી ભાઈ જૂઠું શા માટે બોલો રે? આણલાની બીગ ઘેર ભૂલ્યા વીરા પર થાને, આણલાની બીગ ઘેર ભૂલ્યા રે. આણલાની બીક તમારી પાસે, રબારી ભાઈ જૂઠું શા માટે બોલો રે? તો સાંભળો પ્રધાનજી, તમારા મારા જે પેટના વાંચ્યા છે, અને જો અમે તેમના શુકલ લઈને અમારી ગગુડીનું ઓણાના તેડવા જઈએ, તમારા ગગુડિયા પણ પેટની વાંજી જ રહે. જાઓ છે ને તેમને કહો. અરે મહારાજા, રબારી ભાઈઓ કહે છે તમારા મહારાજા પેટના વાંજ્યા છે. જો મેં તેમના શુકલ લઈને ગગાનીઓ નાણા તેડવા જાય તો મારી ગગાનીઓ પણ પેટની વાંજણી જ રહે. તો ચાલો પ્રધાનજી, આપણે તેમને જઈને મનાવીએ. જેવી તમારી આજ્ઞા. હે આજે ત્રણ ત્રણ દીકરીઓ મારે આંગણી રામે. એક એક કરી વાંગીઓ કહેવાય, ત્રણ ત્રણ દીકરીઓ મારે આંગણી રામે. દીકરી પારકાની ધાપણ કહેવાય. આજે પોણાઓને કાલે સવારે સાસરે જતી રહેશે. પરંતુ જો બાડો બોલો લૂલો રંગરો દીકરો હોત તો રાતનો રખો પા કરત, નકર કાલે સવારે ઉઠીને રાતને મણમણના તાળા દેવા પડે. અરે રબારી ભાઈઓ, તો તમારું કેવું પણ સત્ય છે. તો આજે તમારા અવળા સુકન થયા છે, તો કાલે સવારે સારા સુકન લઈ તમે તમારા ગગ્ગાની નાણા તેડવા જજો. જે તમારી આજ્ઞા. આણલા તેડવા હલિયાર બાઈ ભાઈ, આણલા તેડવા હાલ્યા રે. અરે
નહીં પ્રધાનજી, ઘણું ચાલ્યા તો થોડો વિરામ કરી લઈએ. જેવી તમારી આજ્ઞા. આ પાછો કે ગગુડિયો વહી ગયો, તમે જોયો ગગુડિયાને? ગગુડિયાને કે જોયો એમ કહું. કે તમારા છોકરાને ધ્યાન રાખવા થોડો બેઠો છે. બાકી તમે નવરા બેઠા છે, ધ્યાન રાખતા આવીશ. તમારા બે છોકરા રખડેલા ત્યાં શું કરવું જો એમ આવ્યો. લે એલા ભલામણા કાકો તારો ગળું પીડ્યું છે ને ઉપાડવા કોણ આવશે પાછા? આ બોલ હું કામ છે? કેમ ગયો તો? રમવા ક્યાં રમવા? મેદાનમાં. હું રમવા? તન નો કહેવાય. હું રમવા ઈ તો કે? તન નો કહેવાય. હે તો ચકલા ઉડાડા કોણ જાહે? તું તું નહીં, તું જા. અરે ઉડી નો જાતો, હરખા ઉડાડજે. એ આલો ચકલા ઉડે રે, આલો ચકલા ઉડે. વાડીમાં ચકલા ઉડે. એ રકા ઈચને મારો. ડોહીને ધક્કો ન મારે શું કરું? હું ધક્કો તો મારનો માર તો હું કરું. અહીંયા ઊભી રે, અહીંયા. અહીંયા ઊભી રે, અહીંયા. ક્યાં? અહીંયા. અહીંયા ઊભી રે, અહીંયા. ડોસીને દેખાતુંય નથી મને એવું લાગે છે. એ અહીંયા ઊભી રે, હું તો દેખાવ છું ને. અહીંયા જ ઊભું રહેવું છે લે. એ ડોહી તેમાં નખરાળી થઈ ગઈ છે. અહીંયા ઊભી રે, અહીંયા. હા બોલ. એક વાત કહું? ના. હું ના. હા તો કે આપણો ગગડી છે ને, ગગડીયો, હા ઈ ચકલા ઉડાડા ગયો હતો ને, હા. તેનાથી ભેરો ઉપાડીને લઈ ગયો. હું થયું? એ ભેરો ઉપાડીને લઈ ગયો. જલેબી ખાવા ગયો એમ? જલેબી ખાવા નથી ગયો. તો ઈ ચકલા ઉડાડા ગયો હતો, હા. તેનાથી ભેરો ઉપાડીને લઈ ગયો. ક્યાં ગયો? એ ચકલા ઉડાડવા ગયો હતો, હા. તેનાથી ભેરો ઉપાડીને લઈ ગયો એમ કહું. ફાફડા ખાવા ગયો? એ ફફડા ખાવા નથી ગયો, ફાફડા નહીં કરે છે. માર ખાવા છે તાર ખવડાવો ને. અહીંયા ઊભી રહે ને, અહીંયા. અને જો હું છેલ્લી પહેલી વાર કહું છું ને શાંતિથી કહું છું, સાંભળજે. હા બોલ. આપણો ગગડીયો ક્યાં ગયો તો? આપણો ગગુડિયો ક્યાં ગયો તો? ક્યાં ગયો તો? ક્યાં ગયો તો? ચકલા ઉડાડવા. ચકલા ઉડાડવા. શું ઉડાડવા? ચકલા ઉડાડવા. શું ઉડાડવા? ચકલા ઉડાડવા. હા, નથી કોણ આવ્યું? નથી એનો પપ્પા. ના પપ્પા ગોતી આવી ડોહી. શરમ નથી આવતી? ઘરે બેઠી બેઠી આ ધંધા કરતી લાગે છે ડોહી તેમાં. તો તું મને માર તો છોરાની મારું. થઈ. પણ તું મને માર તો તો માર. સાંભળને તો હું તો મારું જ ને. ડોહી તેમાં. કઈ મારવા હારું લઈ આવ્યો એ છે? ન્યા ક્યાં ભાગશો? અહીંયા ઊભી રહે ને, અહીંયા. તું છેલ્લી પહેલી વાર કહું છું, વયો જાય હવે હું. તે વયો છે ને હું તને ક્યાં પેલા પકડી સાંભળીને પછી જાઓ. હે? હા. હા બોલ. આપણો ગગડીયો ક્યાં ગયો તો? આપણો ગગુડિયો ક્યાં ગયો તો? ક્યાં ગયો તો? ક્યાં ગયો તો? ચકલા ઉડાડવા. ચકલા ઉડાડવા. શું ઉડાડવા? ચકલા ઉડાડવા. હા, ત્યાંથી કોણ આવ્યું? નથી બાજુવાળા પપ્પા. બાજુવાળા પપ્પા ગોતી આવી ડોહી. હા. એને મૂકીને એને પણ ન્યાય ક્યાં ભાગશો? ન્યા શું છે? તું મને મારશો તો પછી? મારશો તો સાંભળને બેરી. બોલ ની પણ. મેં કેવડી મોટી ભૂલ કરી છે ને ખબર છે કેવડી મોટી. કેવડી મોટી. જો ગયો તો મારા બાપા તને પર્યાણે હું અમારી મોટી ભૂલ ડોહી. ઈ હોતન છે ને એમને નથી મળતી, પૈસા દઈને લેવા જાય અતન તો એમને ઢોડી લેવા તા. હાલ તો જાવ બીજી લઈ એ આવજો. જાને ઊભી રે ડોહી. કેમ ગળચુડી ના? તું તારું હું ખાનદાન તારું આખું ખાનદાન. તારું હોય છે. મારું તો છે જ. તો છેલ્લી પેલી કા પછી વયો જાય. તું વયો જાય ને પણ મેં તને ક્યાં પકડીને રાખ્યો છે? ઈ પેલા એક વાત કહું. માર ન સાંભળ્યું. નહીં સાંભળ. હા બોલ તો. તાર સોની નોટ જોઈ 1000 ની. 1000 ની. તો કેમ આપણે ડોહી 1000 ની એમ? હું કઈ બેરી થોડી છું. એ આવ ડોહી ને કઈ કઈ થાકી ગયો. કા બેહી ગયો બટા. એ બટ્ટા ને હું તારા ઘર વાળો છું, બટ્ટાની દીકરી થાય છે. મન તે કે ઓલો બાજુવાળો છે. બાજુવાળાની દીકરી પણ ન્યા ક્યાં જશે? ખાટલો આઈ છે ન્યા ભાગશો તે. તું ભલે ના આવે પણ. હું છેલ્લી પેલી વાર કહું છું ડોહી. હા પણ બોલ ની ડોહા. જો હું છેલ્લી પેલી વાર કહું, હા બોલ. 60 વર્ષની ડોહી 35 વર્ષનો જુવાન રહી ગયો. તો હું શું કરું પણ? હું કરું? હા, સાંભળ. પણ બોલ ની. છેલ્લી પેલી વાર હા બોલ. પછી વયો જાય. તો વયો જાજે. આપણો ગગડીયો ક્યાં ગયો તો? 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 માય ગયો તો. હું ક્યાં ગયો તો? એ ડોહી ના છોકરાને કીધા શરમ નથી આવતી? મેં કીધું ક્યાં ગયો તો? ક્યાં ગયો તો? એ આપણો ગગડીયો ઓળખ છે ને, આપણો છોકરો છે એમ ઓલા ઓળખ છે. બાજુવાળા એ ને. બાજુવાળા નહીં, આપણો. તો આપણો. હા, આપણો. એ આઈને ઊભી રહે ને, ડોહી કેમ ભાગે છે? હા લે લે. એ પૂછડા હું આગી જા ને ડોહી. તો હું પણ ક્યાં નો અહીંયા લઈ એ આવ. પગે લાડુ નાખીને મરી ગયો કયું નો. તેમાં હું શું કરું તો? હવે સાંભળ ડોહી, સાંભળ એમ કહું. પણ બોલ ને પણ. આપણો ગગડી છે ને, ગગડીયો હા આપણો છોકરો હા ઈ ચકલા ઉડાડવા ગયો હતો. હા. ક્યાં ઉડાડે ચકલા? મને ખબર ક્યાં એ ઉડાડે. ખેતરમાં ઉડે. ક્યાં ઉડે? ખેતરમાં. હા,
તેને ઉડાણા ગયો તો ને તેનો મોટો મોટો ભેરો નથી મોટા મોટો રાક્ષસ રાજમાં કોઈ હાજર? અરે ડોસી મહારાજ તે રાજમાં હાજર છે. મહારાજાને કહો કે ડોસી મળવા માંગે છે. અરે મહારાજા બાર કોઈ ડોસી મળવા માંગે છે. હાલે ડોહા ઝૂંપડામાં ધીમે ધીમે. અરે ડોહી રાજ છે રાજ મન તેમ કે ઝૂંપડું છે. અરે માતા આટલું બધું રુદન તમે શા માટે કરી રહ્યા છો ભાઈ લાકડી ભાંગી નાખી. એ ડોહી એમ નહીં અરે માતા તમને દુઃખ હોય તેમને જણાવો મારો બગુડિયો ભેરવાને ઘરે લઈ આવ્યો. ડોહી એમ નહીં તો કેમ ભમરાડા તું જ કહી દે ને પણ. અરે મારા જા ભેરો આમાં કગુડિયાને ઉપાડીને લઈ ગયો છે અરે પ્રભુ તે પોકરંગડ ઉપર કેવું કેર વરસાવ્યો છે અરે માતા તમે ઘરે જાઓ હમણાં હું રાજમાંથી તપાસ કરાવું છું ઘડી ખમ્મા મહારાજને ઘડી ખમ્મા. અરે પ્રધાનજી આટલે સુધી આવ્યા છીએ તો ચાલો રાણીવાસમાં જતા જઈએ જેવી તમારી અરે આજ્ઞા. પ્રધાનજી રાજમાંથી સતીને બોલાવો હે આજી પરદાની બોલાવી માતા આવજો રે. હે આવજો રાજની દરબારી પરદાન બોલાવી માતા આવજો રે. આજી પરદાન બોલાવી માતા આવી રે. રાજની દરબારી પરદાન બોલાવી માતા આવી રે. આજી સ્વામી નાની નાની કિમરી ઉદાસી બન્યા. કરો સ્વામી તમારા દિલે નાની વાત સ્વામી ના દિલ નાની કિમરી ઉદાસી બન્યા. આજી સતી નાઈ બોલાવ્યા સ્વામી મારી બોલતા નથી. ઈશ્વરે ભૈયાવા તમની દુઃખ સતીના બોલાવ્યા સ્વામી મારી બોલતા નથી. ગઢની પ્રજા સતી મન બેડા રે બોલે. એ અજમલા વાદીઓ કહેવાય અજમલ વાદીઓ કહેવાય પોખરણ ગઢની પ્રજા સતી મન બેડા રે બોલે. હે આદિ પોખરણ ગઢના રાજા સતી મન ગમતા નથી. જય હો, વાહ, બધા જાવા. હે આદિ ખાવું રે પીવું રે સતી મન ગમતું નથી. હે આદિ જીવવા કરતા રે મરવું સારું રે લાગે. જય હો, વાહ, બધા જાવા. જય હો. એ બળ્યો મારો વાંજીયો અવતાર બળ્યો મારો વાંજીયો અવતાર
બધી પોકરણગઢની પ્રજા મને મેણા બોલે છે, ના કહેવાનું કહે છે. આ બધું મારાથી સહન નથી થતું. તેથી તમે મને રાજી ખુશીથી કાશી વિશ્વનાથના શરણે જઈ અઘોર તપ કરી પુત્રનું વરદાન મેળવવું છે. અને પુત્રનું વરદાન નહીં મળે તો મારા દેહનો ત્યાગ કરીશ. અરે સ્વામી, તમારી જવું હોય તો મારી કઈ ના નથી, પરંતુ આપણી દીકરી સગુણા ઉંમરલાયક થઈ ગઈ છે, તો તેમના લગ્ન કરાવતા જાઓ તો મારી ચિંતા રહી નહીં. અરે પ્રધાનજી, રાજમાંથી કોઈ સારો ગોળદેવ હોય તો બોલાવો. જેવી તમારી આજ્ઞા. હિયાજી પરધાની બોલાવી ગુરુદેવી આવજો રે. આવજો રાજાની દરબારી પરધાન બોલાવી ગુરુદેવી આવજો રે. હિયાજી પરધાની બોલાવી ગુરુદેવી આવી રે. રાજાની દરબાર પરધાન બોલાવી ગુરુદેવી આવી રે. અરે પ્રધાનજી, અત્યારે રાજમાં બોલાવાના કારણ? અરે ગુરુદેવ, મારી નહીં પણ મહારાજાને કામ પડ્યા છે. અજમલના ગોળદેવને પ્રણામ. આપના કલ્યાણ હો. અરે મહારાજા, અત્યારે રાજમાં બોલાવાના કારણ? અરે ગોળદેવ, રાજમાં બોલાવાના કારણ તો એટલા જ છે કે આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે, તો તેના લીલુડા શ્રીફળ લઈ દેશ પરદેશ જવાનું છે. અરે ગોળદેવ, દેશ જાજો પરદેશ જાજો, પણ પિંગલગઢ નહીં જતા. અરે મહારાજા, પિંગગઢ ન જવાના કારણ? અરે ગોળદેવ, પિંગલગઢ ના જવાના કારણ તો એટલા જ છે કે રાજા પટિયાળ સાથે 20 વર્ષથી વેર ચાલી આવે છે ને 18 વર્ષથી બોલા ચાલી આવે છે. તેથી તમે ભૂલી ચૂકે પિંગલગઢ નહીં જતા. અરે જેવી તમારી આજ્ઞા. હે આજે હરખેયો માંગે ગુરદે ચાલિયા રે. કન્યા દેશ ને પરદેશ, કન્યા દેશ ને પરદેશ, આજે હરખે ઓ માંગે ગુરદે ચાલિયા રે. આજે ગીરી કટારિયાથી જમર પેરા, હાથમાં સિંહોરી તલવાર, હાથમાં સિંહોરી તલવાર, આજે ગીરી કટારિયાથી જમર પેરા. આજે કોણથી હું પિંગલગઢનો રાજવી રે. પટિયાર હોય મારા નામ, પટિયાર હોય મારા નામ, આજે કોણથી હું પિંગલગઢનો રાજવી રે. આજે ગઢની કાંકરીની મુલાટ ઊંઘ કરે, કોયલ કરી રે કિલોલ, કોયલ કરી રે કિલોલ, આજે ગઢની કાંકરીની મુલાટ ઊંઘ કરે. આજે પરિધનની નાની સભા સુની રે લાગે, સુના રાજની દરબાર, સુના રાજની દરબાર, આજે પરિધનની નાની સભા સુની રે લાગે. આજે રાજા બોલાવે પ્રધાન આવજો રે. આવજો રાજની દરબાર, આવજો રાજની દરબાર, આજે રાજા બોલાવે પ્રધાન આવજો રે. આજે રાજા બોલાવે પ્રધાન આવ્યા રે. આવ્યા રાજની દરબાર, આવ્યા રાજની દરબાર, આજે રાજા બોલાવે પ્રધાન આવ્યા રે. આજે પરધાને આવીને રહી
અરે મહારાજા અત્યારે રાજમાં બોલાવાના કારણ જી અત્યારે રાજમાં બોલાવાના કારણ તો એટલા જ છે કે દરરોજે સોનાનો સૂરજ ઉગતો હતો તે આજે મને જાગો ઉગતો હોય તેવું જણાય છે. માટે આપણા રાજ્યમાં કોઈ દુશ્મન દેશનો વ્યક્તિ મહેમાન થવા માંગે છે. માટે આપણા રાજ્યમાં એવી ચોકી કરો કે અંદરનો માણસ બહાર ના જઈ શકે ને બહારનો માણસ અંદર ના આવી શકે. અરે મહારાજા રાજમાં ચકલી તો શું ચકલું ને ફરક આખો પામણ ઘૂસી ગયો હું સેકલું નો ફરક હોય. બ્રેક છે કે નહીં? છે પણ ખોટવાઈ ગઈ. હા તો નખાઈ લેતો હોય તો આ બધા પૈસા આપે તો ન ખાઈ લો ને એમ થોડી કઈ ન ખાવાય. અને 15 રૂપિયાની જાય કે વધારે ન આવે. ભાઈ એને પૈસા બધા આપે ભાઈ બધા ગોરાણી લઈ લે. આ તો તું શો કોણ? કોણ દેખાય તને? તે દેખાતું જ નથી. હું દાદા છું. એક દાદા તો બેઠો તું કોણ ન વચાય? ગોરદેવ છું જોતા નથી હા ખબર તો પડે? એમ ચોખવટ પાડ ને. ઈ પંચાયત ઘરમાં રાજ કરો રાજવી કોણ? આ રાજા મારો ને રાજવી હું. રાજા કોઈ દી ચોકી ન કરે. એ તો ચોખ્ખી કરે ને બાયન લુગડાય ધોય તારે ધોવા પડતા છે ને ગોરાણી માં. ધોવા તો પડે જ ને. હા તો પછી મને શું કહેશો? તમે રાજ કયું છે એમ કહું છું. આ રાજા મારો ને રાજવી હું. પણ રાજ કયું છે એમ કહો. આ રાજ પિંગલગઢ છે ને એનો રાજા પઢિયાર છે. પટિયા રાજા છે એમ. તો હા, તમારા તારે હું માટે સમજાણું? નહીં મને તો કંઈક બીજું સમજાણું. હું રેઢિયાર? હા રેઢિયાર નથી પઢિયાર છે. તો તમારા માટે કહો કે ગોરદેવને જરૂરી કામ છે. પેલા બાર ઉભો રહે. અરે મહારાજા ગોરદેવ તમને મળવા માંગે છે. અરે પ્રધાનજી ગોરદેવને કહો કે કાલે સવારે 9 વાગે આવે. રોંડે 12 વાગે આવજે. એ કેટલા વાગે? 12 વાગે રોંડે. ક્યારે પણ? રોંડે કોઈ દી 12 ન વાગે બપોરે 12 વાગે. હા ઈ જઈ વાગે થઈ તું 12 વાગે આવજે ને. આ માળા હે ની પીરી ઈ તારું શું કામ છે? કે એને પણ હે ની પીરી. આકડાની. આ તો ઓલા બધા હનુમાન દાદા ની પહેરે ને ઈ માર પરદાદા ને પરદાદા હતા. એવું. હનુમાન દાદા પૂછડું હતું તારે કેમ ગયું? મારે હતો ને પણ રાજાને ચોક્યું કરી કરીને ઘહાઈ ગયું. એવું. તો કઈ જાત? કજાત. કઈ જાત? કજાત. તાર નામ? કેશવજી. તાર બાપાનું નામ? ઈ બધું એમાં આવી ગયું. ઈ કેવી રીતે? જો હું કહું વચ્ચે ડબ ડબ કરતો નહીં. હા બોલ. મારું નામ કેશવજી, મારા બાપાનું નામ સવજી ને મારા માનું નામ વજી. હજી તો જગ્યા નહોતી નકર 7-8 પેઢીના નામ હમાઈ જાત. એવું. તો તમારા માનને કહો કે ગોરદેવ મળવા માંગે છે. અરે મહારાજા ગુરુદેવને જરૂરી કામ છે. અરે પ્રધાનજી ગોરદેવને અંદર આવવાની રજા આપો. પોચા પગે અંદર વીઆઈ. પઢિયારના ગોરદેવને પ્રણામ. આપના કલ્યાણ. અરે ગોરદેવ ક્યાંથી આવો છો ને ક્યાં સુધી તમારે જવાનું છે? પોગરંગઠે આવું છે ને પિંગળગઢ સુધી પહોંચ્યો છો. અરે ગોરદેવ અહીં સુધી આવવાના કારણ? અરે મહારાજા અહીં સુધી આવવાના કારણ તે એટલા જ છે કારણ કે પોગરંગઢ રાજામાં રાજ કરે છે તેની દીકરી સગુણાના લીલો રાશિ પર જીલાવવા આવ્યો છો. અરે ગોરદેવ તમે જે રસ્તે આવ્યા છો તે રસ્તેથી પાછા જતા રહો નહીંતર ધરતી મસ્તક જુદા કરી ગઢને કાંગડે ટીંગાડીશ. અરે પ્રધાનજી ગોરદેવને રાજમાંથી બહાર કાઢો. બારો નીકળ્યા. એ ઉપર 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 એક પેલા વાત બારો કહું. તો નીકળ. તમારા મારા એટલા બધા કેમ ગરમ? ઈ તારું શું કામ છે? કે તો ખરી એટલા બધા કેમ ગરમ? ઈ નીચે સગડી રાખીને હોય ને એટલે. હળગી કેમ ન ગયા? ઈ એવી ઇલેક્ટ્રોનિક સગડી આવે. એવું એક વખત જાણ. કેમ? તું બારો ઉભો રહે, તું અંદર જા ને હું બારો ઉભો રહું. નહીં હું બારો ભરું તું અંદર જા. મેં કીધું એમ કરીએ આપણે. પણ ગરમ હશે ને હું ઠંડા કરી દીધું એકવાર જા તો ખરી. હું ન જાઉં મેં કીધું ને. પણ તું જા ઉતરવા મેં લઉં હાલ. હાલો આવજે. હા. અરે મહારાજા ગુરુદેવ તમને મળવા માંગે છે. અરે પ્રધાનજી ગોરદેવને અંદર આવવાની રજા આપો. અરે મહારાજા તમે જો લીલો રાશિ પર નહીં સ્વીકારો તો ગોરદેવ નગરીમાં બ્રહ્મત્યા કરશે. અત્યારે બ્રહ્મત્યાનો પાપ આખી નગરીને લાગશે. અરે નહીં ગોરદેવ હું હમણાંથી જ રાજમાંથી પ્રતાપને બોલાવું છું. અરે પ્રધાનજી રાજમાંથી પ્રતાપને બોલાવો. જેવી તમારે. હે આજે પરદાન બોલાવે પ્રતાપ આવજો રે. આવજો રાજની દરબાર, આવજો રાજની દરબાર. આજે પરદાન બોલાવે પ્રતાપ આવજો રે. બોલાવાના કારણ? મારે નહીં પિતાશ્રીને કામ પડ્યા છે. પિતાશ્રીને પ્રતાપના પ્રણામ. આપના કલ્યાણ હો. ઓરે પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવાના કારણ? અરે પ્રતાપ અત્યારે રાજમાં બોલાવાના કારણ તો એટલા જ છે કે ગોરદેવ પોગરંગથી બેની સગુણાના શ્રીફળ લઈને આવ્યા છે તો એ શ્રીફળ તમારે ઝીલવાના અરે છે. નહીં પિતાશ્રી આ વાત તો કદાપી નહીં બને કારણ કે 20 વર્ષથી વેર ચાલે છે અને 18 વર્ષથી બોલા ચાલે છે માટે શ્રીફળ કેમ સ્વીકારું? અરે પ્રતાપ જો આપણે આ લીલુડા શ્રીફળ સ્વીકારીએ તો ગોરદેવ આપણી નગરીમાં બ્રહ્મત્યા કરશે અને તે બ્રહ્મત્યાનું પાપ આપણી આખી નગરીને લાગશે માટે આ શ્રીફળ ઝીલી લ્યો. અરે પ્રતાપ ભજનની રાત જેવી બીજી કોઈ રાત નહીં, ભગતની રાત જેવી બીજી
કોઈ રાત નહીં, ચોપાટીના દાવ જેવો બીજો કોઈ દાવ નહીં, લગ્નના લાવ જેવો બીજો કોઈ લાવ નહીં, યારીના યાર જેવો બીજો કોઈ યાર નહીં, મેણાના ગાવ જેવો બીજો કોઈ ગાવ નહીં, મેણાના ગાવ જેવો બીજો કોઈ ગાવ નહીં. અરે પ્રતાપ, એ વેરવાળું છે ને એ વેર તો આપણે ગમે ત્યારે વાઈ લેશું, માટે અત્યારે શ્રીફળ ઝીલી લ્યો. જેવી તમારી આજ્ઞા. લીલુડા શ્રીફળ ઝીલો પરતાપરાય, લીલુડા શ્રીફળ ઝીલો રે. ગોરદેવ ઝીલાવી તેમ ઝીલો પરતાપરાય, ગોરદેવ ઝીલાવી તેમ ઝીલો રે. લીલુડા શ્રીફળ ઝીલે પરતાપ રાય, લીલુડા શ્રીફળ ઝીલે રે. ગુરુદેવજી લાવે તે ઝીલે પરતાપ રાય, ગુરુદેવજી લાવે તે ઝીલે રે. અરે મારા જાન લીલો શ્રીફળ સ્વીકારા ગયા છે તો ગોરદેવને જવાની વિદાય આપો. અરે ગોદેવ, તો સાથે સાથે મુહૂર્ત પણ જોતા જ જાઓ. અરે જેવી તમારી આજ્ઞા. હે આજી પેલું રે પાનું રે ગુરુદેવ ફેરાવે રે. એ પેલે પાને લગાનિયા ના હોય, પેલે રે પાને રે પાંચક બેસિયા રે. અરે પ્રધાન પેલે પાને પંચક બેસ્યા. તો ગુરુદેવ બીજું પાનું જો. હે આજી બીજું રે પાનું રે ગુરુદેવ ફેરાવે રે. એ બીજે પાને લગાનિયા ના હોય, બીજે રે પાને રે હોનારત બેસિયા રે. અરે પ્રધાન બીજે પાને હોનારત બેસ્યા. તો ગુરુદેવ ત્રીજું પાનું જો. હે આજી ત્રીજું રે પાનું રે ગુરુદેવ ફેરાવે રે. એ ત્રીજે પાને લગાનિયા ના હોય, ત્રીજે રે પાને રે વિછુડો બેસિયો રે. અરે પ્રધાન ત્રીજે પાને વિછોડો બેસ્યો. હવે ચોથે પાને અજગર બે સાપ બે કેવી છે બે, પણ મારે મુહૂર્ત જોશે. હે આજી ચોથું રે પાનું રે ગુરુદેવ ફેરાવે રે. હે ચોથે પાને લગાનિયા રે હોય, ચોથે રે પાને રે શુભ મંગલ બેસિયા રે. અરે મારા જા મુહૂર્ત ખૂબ સરાવ્યા છે. પૂનમ કેતા પ્રતાપરાય અને સોમવાર કેતા સગુણાબેન. તો ગોરદેવને જવાની વિદાય આપો. તો અરે ગોદેવ, તો કંકોત્રી પણ લગતા જ જાઓ. જેવી તમારી આજ્ઞા. કાંકુ છાડ ખાવી કાંકો તારી,
લખાઈ ગઈ છે તો ગોરદેવને જવાની વિદાય આપો. તો સારું ગોદેવ, તમારા મહારાજાને કહેજો કે પટિયાળકુળ ખૂબ મોટું છે, માટે જ્યાં જજેરી આવશે તેથી ઉતારાની વ્યવસ્થા કરી રાખે. અરે પ્રધાનજી, ગોરદેવને રાજમાંથી ઇનામ આપી વિદાય કરો. જેવી તમારે આજ્ઞા. અરે પ્રધાનજી, ગોરદેવ ઘણા સમયથી ગયા છે, કઈ સમાચાર નથી, માટે તપાસ કરો. અરે મહારાજા, ગોરદેવ આવતા જ જણાય છે. હે આજે હરખીઓ માંગે ગોરદેવ આવ્યા રે. આવ્યા રાજને દરબાર, આવ્યા રાજને દરબાર, આજે હરખીઓ માંગે ગોરદેવ આવ્યા રે. અરે ગોરદેવ, જલ્દી કહો, આજ મારું હૈયું હાથ નથી રહેતું. જલ્દી કહો, કયું રાજ્ય અને કયા રાજવીને ત્યાં તમે બેની સગુણાના લીલોડા શ્રીફાજી લાવીને આવ્યા છો? અરે મહારાજા, પિંગલગઢ રાજ્ય છે, પટિયાળા છે ને તે બેની સગુણાના લીલોડા શ્રીફળ જિલાવી આવ્યો છો. અરે ગોરદેવ, જતી વેળાએ મેં તમને ત્યાં જવાની ના પાડી હતી, છતાં તમે બેની સગુણાના શ્રીફળ તમે ત્યાં જ લાવ્યા. અરે મહારાજા, જ્યારે રજવાડા સરા તે કુંવર સારા ન હતા, અને જે કુંવર સારા તે રજવાડા સારા ન હતા. પિંગલગઢ ગયો ત્યારે રજવાડા સારા તન કોર પણ સારા હતા, તેથી બેની સગુણાના લીલોડા શ્રીફળ ત્યાં જ આવ્યો. અરે મહારાજા, વિધિને લખ્યા લેખ જેમાં કોઈને મારે મેઘ, કાગા લખ્યા વંચા પણ વિધિના લેખ ન વંચાય. દીકરી દેતા વેર ઘટે, કાં તો દીકરી લેતા વેર ઘટે. સારું ગોરદેવ. અરે સતી, ગોરદેવ કઈ તે સાચું છે, જેવી દીકરી સગુણાના ભાગ્ય તો સાથે સાથે કંકોત્રી પણ લખતા જાઓ. અરે જેવી તમારી આજ્ઞા. કંકુ છાટી રે લખાવી કંકોતારી. લખાવી લખાવી કઈ ધોળા કરોડા ધામ, ગણપતિ બાપાના ચરણોમાં. જમલ ઘેરે સગુણા બેનના લગ્નમાં વેલેરા પધારજો. કેસરી છાટીને લખાવી કંકોતારી. લખાવી લખાવી કઈ ભાદરવા રોડા ધામ, છે હર માના ચરણોમાં. જમલ ઘેરે સગુણા બેનના લગ્નમાં વેલેરા પધારજો. અરે મહારાજા, કંકોત્રી લખાઈ ગઈ છે. તો ગોરદેવ સાથે સાથે માંડવડો પણ રોકતા જ જાઓ. અરે જેવી તમારી આજ્ઞા. માંડવડે કઈ સોનાના સંભરે રૂપા કેરી વળીઓ. માંડવડે કઈ પિતા જમલવ્યા રે, બેની વાનો માંડવો.
રાજા જાનોથી જણાય છે તો રાજમાં કન્યાની માં ભોખવા આવે. મેં તો તાણ ધર્યો છે જગ મોતી નોરે હું તો હરખે વધાવાની જઈશ મારે સોના સરીકો સૂરજ ઉગી નોરે મારે આંગળી આવેલ બરતપરાય ઓ જીરી મારે સોના સરીકો સૂરજ ઉગી એ હળવે હળવે પોક જોરે વેવણ ઓસીલા અવર રાજા શર્મા છે રે વેવણ ઓસીલા એ હળવે હળવે પોક જોરે વેવણ ઓસીલા એ બાળકડું બી જાય છે રે વેવણ ઓસીલા એ મારી શિખામણ લેજો રે વેવણ ઓસીલા
આવું બધું સમજવા ગયા તા હા તો આ બધી જોયું ત્યું ને ન્યા. તો જોઈએ તો એ જ તો ને તમને ખબર હશે ને આ સંબંધી હું થાય ઈ. હા એમ તો કેવો ને હા તો આ બેન બેઠા ઈ હું થાય વરાજાને ઈ વરાજાની ફઈ છે આ એની ફઈ તો આ જાડી બેન છે ઈ એન મામી વરાજાની અને આ 2 ફૂટની છે ઈ હવે એન કાકી એ તો એન કાકી છે આ. તો અને આવડી આ લટ્ટુડી પટ્ટુડી કાઠી છે ઈ એના આમ તો આપણે જોવાય જ નહીં તો કેમ કહું ઈ વરાજાની બેન છે હા એટલે ઊંચી હાલતી હતી મેં કીધું આ કેમ ઊંચી આમાં માલે વરાજાની બેન છે એટલે એનો ભાઈ પવણાવા આવી તો પણ એનો ભાઈ પવણાવા આવી આપણે વિરોધ નથી કરતા હા તો પણ જેટલા હોય એટલા આજુબાજુ ગામના ને બધા લઈને આવી આવ્યા એવું જોઈએ પછી આપણા રાજાને રસોઈ નો ઘટે નો ઘટે ઘટશે નહીં ઘટે બીજું રે બીજું